टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। સમાચારમાં વાત સુરતની કરીએ કે જ્યાં અડાજણમાં 12 વર્ષીય કિશોરી સામે દુષ્કર્મ ફરિયાદ બાદ નરાધમ પોલીસ સકંજામાં આવી ગયો। કિશોરીને ફોસલાવી ઘરે બોલાવી પાડોશી યુવકે દુષ્કર્મ આચર્યું। વિડીયો બનાવી લઈ વિદ્યાર્થીને ફરી ઘરે આવવાનું દબાણ કર્યું। કિશોરી નહીં આવતા આરોપીએ વિડીયો વાયરલ કરવાની પણ ધમકી આપી। કિશોરીએ હિંમત દાખવી સમગ્ર હકીકતની પરિવારને જાણ કરી। પીડિતાની માતાની ફરિયાદ પર અડાજણ પોલીસે ગુનો દાખલ કર્યો છે। ગણતરીના કલાકોમાં જ પોલીસે આરોપીને ઝડપી પાડ્યો। આ છોકરી ખૂબ ડરી ગઈ હતી। ત્યારબાદ કોઈ એના મા બાપને કે મામાને કોઈને કંઈ કીધું નહીં, પરંતુ આ બનાવ દાખલ થયો છે એના 2 દિવસ પહેલાં પણ આ કામના આરોપીએ આ ભોગ બનનારને બોલાવેલ અને એના સાથે જબરદસ્તી કરવા માટે તૈયારી કરી। ત્યારે આ કોઈને કંઈ કીધા વગર છે। ત્યારબાદ એને લાગ્યું કે મારા મા બાપને કેવું છે, એટલે એને એના મમ્મીને કીધેલું અને ત્યાર પછી એ લોકો પોલીસ સ્ટેશને ગુનો દાખલ કર્યો છે અને આ કામના આરોપીને આ ગુનાના પગલે અટક કરવામાં